લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નેનાવા પગાર કેન્દ્ર શાળામાં યુગના રંગે રંગાયો દિવસ. આચાર્ય સાહેબે જાતે કરાવ્યા આસન. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામની પગાર કેન્દ્ર શાળામાં આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. શાળાના મેદાનમાં સવારે બાળકોનો ઉત્સાહ અને યોગના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધોરણ 1 થી 8ના 200થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. આચાર્ય સાહેબ વિરભાનભાઈ પટેલે જાતે જ મેદાનમાં ઊભા રહીને બાળકોને સૂર્ય નમસ્કાર, તાળાસન, વૃક્ષાસન અને ભુજંગાસન કરાવ્યા. નાનકડા બાળકો પણ આચાર્ય સાહેબને જોઈને પૂરા જોશથી આસન કરતા જોવા મળ્યા. યોગ બાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ અને 2 મિનિટનું મૌન ધ્યાન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આચાર્ય સાહેબ વિરભાનભાઈ પટેલે કહ્યું, ભણતરની સાથે સ્વાસ્થ્ય પણ જરૂરી છે. બાળપણથી યોગની આદત પડશે તો મન અને શરીર બંને મજબૂત બનશે. એટલે જ અમે દર વર્ષે યોગ દિવસને ઉત્સવની જેમ ઉજવીએ છીએ. વાલીઓને ગ્રામજનોએ પણ શાળાના પ્રયાસને બિરદાવ્યો. નેનાવાની આ નાની શાળાએ આજે સાબિત કરી દીધું કે સ્વસ્થ ભારતના નિર્માણમાં ગામની શાળાનું યોગદાન પણ મહત્વનું છે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.